બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને તમે બધા મજામાં હશો, અમે પણ જો મજામાં છીએ। તો સવારના વાગ્યા છે 7 ને આજે તો જો બહારનું વેધર અહીંયા જો મોરલો સરસ મજાના સવારમાં તો મોરની બધા જો અહીંયા ફળિયામાં ઉતર્યો છે। ભગવાન રામની ધજા સરસ મજાની લહેરાય છે ને સૂરજ દાદા જો વાદળમાં ઢકાઈ ગયેલા છે, થોડો થોડો પ્રકાશ છે, હજી તડકો બહાર આવ્યો નથી, એનો પ્રકાશ નથી આવ્યો કારણ કે વાદળ જેવું વાતાવરણ છે ને એટલે સૂરજ દાદા એમાં વાદળમાં ઢકાયેલા છે ને નીકળે છે ને એવું છે સવારમાં। ને અહીંયા ફળિયામાં જો સરસ મજાનું પાણીનું ડબ્બું મમ્મીએ છલ ભરી દીધું છે ને આ ચોખા અત્યારે આટલા ચોખા ખાય છે, નવા ચોખા જો ફળિયું ને એવું મમ્મી ધોવે હે, પછી ધોઈને પછી નવા ચોખા નાખશું। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ફળિયું ને એવું ધોવા માંડ્યા? હા, કપડાં તો દેવું છે આટલા ધોઈ નાખું બીજું હા, પાણી આવે ત્યારે શું થયું તો હાલો આપણે તો ભાખરી જો બનાવી લીધી છે। મેં કીધું શું થયું, અહીંયા આપણા ઘર અહીંયા પતરા ઉપર મોરલો આવ્યો છે સરસ મજાનો। જો પીછા કેવા બધા છે, કેદી આ પીછા ખેરવાના છે? ભાદરવામાં ખેરવે ને પીછા, સરસ મજાના કેવા સો પીછા છે। હવારમાં મોરલા પણ ટંકા કરી રહ્યા છે, અહીંયા ધાબા ઉપર પૂજા કરશે। તો હાલો સવારમાં બધું આવું છે, મમ્મી મેંડા હે ફળિયું ને ધોવાનું ને આપણે જો ભાખરી તો સરસ મજાની બનાવી છે, 2 બનાવી છે, એક મારી ને એક મમ્મીની। પપ્પા તો શેરવતા નથી ને આપણો ચા જો બની ગયો હે, પણ તેને થોડીક વાર કીધું ઠરી જાય ને એટલે પછી આપણે નાસ્તો કરી। તો જો થોડો ઠર્યો હે તો હવે ગેણીમાં ગળી નાખશું ને નાસ્તો કરી લઈશું, પછી મંડી કામ કરવા। જો ઘર કામ કરીને તો વહેલા જ નવરા થઈ ગયા હતા, પણ પાણી આવ્યું ને એની રાહ જોતા પાણી તો આવ્યું ને વળી પાછું વયું ગયું હે, પૂરું ભરાણું પણ નથી, તો એમાં ને એમાં મોડું થઈ ગયું ને શું રસોઈ બનાવી, ગરમી એટલી છે ને તાપ એટલો છે ને પવન નથી આજે તો બહુ। ને જો આપણે સરસ મજાના કપડાં તો વહેલા જ ધોઈ નાખ્યા હતા, તો કપડાં તો ધોવાઈ ગયા છે ને શાક શું બનાવી હજી કાંઈ નક્કી કર્યું નથી। અત્યારે ઉનાળો છે એટલે શાકની પણ તંગી પડી, પાણીની તો તંગી પડી પણ શાકની પણ તંગી પડી છે। તો જો આપણે રોટલીનો લોટ બાંધી લીધો છે, તો પહેલાં રોટલી બનાવી લઈશું ને પછી શાક બનાવશું। ઉનાળો એટલે ગરમીનું નવીન પાછું ન ભાવે તેલવાળું, નકર હમણાં ભજીયા બનાવી કે પરોઠા બનાવી, પુડલા બનાવી, તો ગરમી છે એટલે તેલવાળું ખાવાનું મન ન કરે। તો હાલો હવે જો મમ્મી આવી ગયા છે ચૂલે, હવે બળતું કરે ને રોટલી બનાવી લઈ, પછી વિચારશું શું શાક બનાવી, નક પછી છેલ્લે તો બટેકા તો છે જ, આપણે તો બધાને બટાકા ભાવે જ છે। હા, ન ભાવે તો ખાવા પડે ના, મને તો બટાકાનું શાક ભાવે, તમને ન ભાવે, મારા બાપુ નહીં ભાવ્યું। હા, તમે શાક અમે ઓછું જ ખાવો, તમને હવે હે ને તીખું બહુ લાગે છે, ખાટું બહુ લાગે છે, નકર તો પહેલાં તમને આવું કંઈ ખાટું તીખું કે એવું કંઈ ન લાગતું। ગરમી કેટલી છે આજે તો, હા ચકલાઓ પણ જો આવી ગયા છે ને આપણે ચકલા અને ચોખા આજે તો હે ને થારીમાં નાખ્યા, ફળિયું ધોવતું એટલે ફળિયાની રાહ જોતા પછી નીચે ન નાખ્યા ને આજે તો જો થાળીમાં કીધું ને ત્યાં નાખી દે। હા લાવો આ દઈ દો, 11 તો પોણા ના 11 વાગી ગયા, મેં કીધું પોણા 11 થયા, હાલો ટાઈમે એને તો આપણે ખવડાવી દઈ, ગોયણા કરીને નાખી દે, એ બેચારા રાહ જો દરરોજ રાહ જોતા હોય એટલે નાખવું તો પડે જ। તો જો સરસ મજાની રોટલી બની ગઈ છે,
હાલો હવે શાક બનાવી, હવે કંઈક વિચારી હવે શું બનાવી. હા એવું એમ ને, નવીન જાતનું. નવીનમાં નવીન. હાલો તો કંઈક નવીન કોઈ ન બનાવે એવું કંઈક શાક બનાવી, બીજું શું. હા શાક આવે તો લઈને એવું જોઈએ. તો ચાલો આપણે આવી ગયા છે કિચનમાં. આપણે આવી ગયા છીએ પંખા નીચે, સરસ મજાનો પંખો ફરે છે ને આમ જો પપ્પા લઈ આવ્યા સરસ ખારે ગયો, સરસ મજા પાકી હારી અત્યારે નથી ખાવી. ને આપણે જો અહીંયા ખાંડડી લઈ લીધી છે ને આમાં છે દાણાનો શીશો લઈ લીધો છે ને દાણા ખાંડી અને પછી ગાંઠિયા ખાંડશું ને પછી લસણ ખાંડશું. હવે આ બધું ખાંડીને કંઈક શાક બનાવવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીએ. જો આપણે આવી ગયા છે કિચનમાં ને આપણે જો ગાંઠિયા ને આમાં દાણા ને લસણ ત્રણેય વસ્તુ ખાંડીને આમાં મીઠું ને મરચું ને 1 પાવડું તેલ નાખીને જો આપણે મસાલો તૈયાર કર્યો છે. ને અહીંયા આપણે જો ડુંગળી કાપી છે, મરચાં કાપ્યા છે ને આ ભીંડો ને અહીંયા ટમેટું સુધાર્યું છે. તો પહેલાં આપણે હાના બધું આપણે ભરી લઈ મરચાં ભીંડોની. તો જો મસાલો તૈયાર છે તો આપણે ભરીને તૈયાર કરી નાખી. તો જો આપણે મસાલો ભરી દીધો છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હાલો આપણે એનો વઘાર કરી લઈ. તો જો આમાં નાખશું આપણે હળદી પાવડર ને નમક, એનો આપણે વઘાર કરશું. ને લીંબુ લઈ લીધું છે, આટલું લીંબુ નાખશું. બહુ ઝાઝું ખાટું નહીં બનાવી, કારણ કે પછી મમ્મી છે ને બહુ ખાટું નથી ખાતા. એટલે તેલ ગરમ થઈ ગયું છે તો નાખશું રાઈ, જીરું, લીમડો, મેથીના દાણા. હવે નાખશું ટમેટું. હવે નાખશું આપણે મસાલો. થોડોક નાખશું હળદી પાવડર હજી અને થોડુંક નાખશું પાણી, થોડોક નાખશું આ મસાલો. હવે નાખશું આ લીંબુમાંથી જો આપણે બીને એવું કાઢી લીધું એટલે કાંઈ માથાકૂટ નહીં. જો થોડુંક આપણે મરચું નાખ્યું છે ને હવે થોડુંક નાખશું આપણે પાણી. હવે આપણે એક સીટી કરી નાખશું. તો જો આપણે ફળિયામાં પાણી આવ્યું ફરી ને પાણી ભરાઈ ગયું, ઓવરફ્લો થઈ ગયું છે. તો હાલો આપણે શાક બની જાય ને એટલે આપણે હે ને ફળિયું ધોઈ નાખી. સરસ મજાનું ફળિયું ધોઈ નાખ્યું છે ને આપણે ફળિયું ધોતા હતા ને ત્યાં જમવા, તો જો જમવા બેસી ગયા છે. જમવામાં તો હવે કેરી પતી ગઈ છે, ગોળ ઘી ગોળ ને આપણે જો શાક બનાવ્યું. પપ્પા તો જમવા માંડ્યા. કેવું બન્યું શાક? હે કેવું બન્યું શાક? સારું હે, સરસ મજાનું. તો નવીન કર્યું હોય તો સરસ જ બને ને આવ તો કોઈ શાક વેચાવ ગામડામાં આવે નહીં જોશના ભાઈ. તો હાલો તો હવે જમી લઈશું. હું જોતી આવું નળી મૂકતી આવું ભોગટમાં. હા હવે તો એ બંધ નહીં થાય.
તો જો ટાંકો ભરાઈ ગયો હે ને આપણે આ બધું ડોલું ની બધું પણ ભરી લઈશું. પાણી આવે ત્યારે તો ઘણું આવે, પછી નથી આવતું. બકડિયાની બધું ભરી લઈશું એટલે માથાકૂટ નહીં. ને આજે તો પવન ને પણ નથી ને તડકો પણ છે ને આમ વરસાદ આવે એવું છે. જો વાદળ જેવું છે ને આવું તડકો છે. સાંજના વાગ્યા છે 7 અને જો આપણે ફળિયામાં આવી ગયા છે. સરસ મજાનો પવન આવે છે ને આપણે જો ભીંડામાં ને બધે પાણી પાઈ દીધું છે ને મમ્મીને જો બપોરે જ આપણે ફળિયું ધોયું ત્યાં બપોરે જ ફળિયું ધોઈ ને પછી આજે ચોખા ને એવું ને ભાખરી રોટલીના પણ બટકા કરીને જો નાખી દીધા છે. બપોરે જ નાખી દીધું ને સરસ મજાનું જો આજે પાણી આવ્યું ને તો આપણે ફૂલ પાણી ભરી લીધું, બધા બેડા ને એવું બધું ભરી લીધું છે. કારણ કે એટલે હવે 3 દી પાણી આવે એટલે પાણીનો સ્ટોક પણ કરી લીધો છે. ને પપ્પા જો ખેતરથી ગુંદા લાવ્યા છે તો આપણે ધોઈને અહીંયા નીચે નાખ્યા હતા, સુકાઈ જાય એટલે કીધું પછી આપણે ભરી લઈ. હે ના આ ગુંદા ધોયા હતા ને તે હવે થાળીમાં લઈ લઉં ને સુકાઈ ગયા. સરસ મીઠા હો ખાધા ને. મમ્મી જો શેરીમાં બેઠા હે, બેઠા બધા માણસ આવે હે જાય તે જોવે નહીં મમ્મી? હા કાંઈક થોડુંક ઘરની બહાર નીકળી તો આમ મજા આવે ને. સરસ છે હો મીઠા ખાવા હોય તો. હા સરસ છે. તો હાલો હવે ભાખરી બનાવશું ને શાક બનાવશું, રસોઈ બનાવવા માંડી ને. હાલો તો સાંજની રસોઈ બનાવવાની તૈયારી માંડશું કરવા. તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.